જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સોરઠિયા વિપુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત તેમજ SGS દ્વારા નિર્મિત ઓનલાઈન લર્નિંગ વિડીયોઝમાં હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો અને ચેપ્ટર નંબર 5 પેટા નોંધ. આ પેટા નોંધ ચેપ્ટરની અંદર આપણે આજે ત્રીજા લેક્ચરમાં મળી રહ્યા છીએ. આપણો આજનો ટોપિક છે ખરીદ નોંધનો અર્થ, એના પ્રકારો અને એનો નમૂનો. આ ત્રણ ટોપિક આપણે આજના આ લેક્ચરમાં જોવાના છે. માલના પ્રમાણેની પેટા નોંધના 4 પ્રકારો છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, અહીં લખું છું ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. આ પાકું કરી લેવાનું. એમાં આપણે આજનો ટોપિક છે ખરીદ નોંધ. ફક્ત ખરીદ નોંધ વિશે જ આપણે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં તમને પેટા નોંધમાં જે વ્યવહારોની જે પ્રમાણે આપણે એન્ટ્રીઓ કરવાની છે, જે નોંધ કરવાની છે, એમાં કયા કયા નિયમો છે આપણે આગળના લેક્ચરમાં જોયા. તો આજે આપણે ખરીદ નોંધ વિશે અભ્યાસ કરીશું. તો કે ખરીદ નોંધ એટલે શું? તો કે દરેક વિદ્યાર્થી છે એ પોતાના ઘરેથી દુકાન ખરીદવા જતા હોય છે. હવે દુકાને જે જાય એટલે દુકાનમાં જે હોય એને આપણે વેપારી કહી શકીએ, અને આપણે ખરીદી કરીએ છીએ તો આપણે ગ્રાહક તરીકે ગણાય. તો અહીંયા 2 શબ્દો છે ખાસ સમજવા જેવા. એક તો ગ્રાહક અને એક છે આ વેપારી. સમજ્યા? હવે આમાં જે વ્યક્તિ ખરીદી કરે છે એ ગ્રાહક હોય છે, અને જે વ્યક્તિ વેચાણ કરે છે એ વેપારી હોય છે. હવે આ જ વેપારી છે, માનો કે ખરીદી કરે છે, તો આ વેપારી નથી બનતો, એ ગ્રાહક બની જાય છે. ટૂંકમાં ખરીદી કરનાર વ્યક્તિ એક ગ્રાહક હોય છે અને વેચનાર વ્યક્તિ છે એ વેપારી હોય છે. એટલે 2 શબ્દો મગજમાં સેટ કરવાની વસ્તુ છે. અહીંયા ખરીદ નોંધ એટલે કે અહીંયા ધંધાની અંદર શું ખરીદવાનું? તો કે માલની ખરીદી કરવાની હોય છે. એટલે આપણે અહીંયા માલની ખરીદી વિશેની ચર્ચા કરવાની છે. અહીંયા ખરીદ નોંધને બીજું એક નામ પણ કહેવામાં આવે છે. તમને એક વાક્યમાં પૂછી શકાય કે ભાઈ ખરીદ નોંધને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જમા નોંધ. આ દેશી શબ્દ છે. દેશી નામાની અંદર આપણે આને જમા નોંધ તરીકે ઓળખતા. આપણે આ આધુનિક નામું ભણી રહ્યા છીએ. 1494 વાળું લુકાસ વાળું એમણે જે આ આધુનિક નામા પદ્ધતિની રચના કરી છે, દ્વિનોંધી નામા પદ્ધતિની, એ આપણે ભણી રહ્યા છીએ. તો કોઈ પણ માલની ખરીદ કરો છો એટલે આપણા ધંધામાં એ આવે છે, એ જમા થાય છે. બરોબર છે? ખરીદ ખાતું ઉધાર થાય અને જે તે વેપારી ખાતે જમા થાય. એટલે આપણે આને જમા નોંધ પણ કહેવામાં આવે છે. એટલે આમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સિમ્પલ લોજિક છે. કોઈ પણ માલ ધંધામાં આવે છે એટલે આપણે દેશી ભાષામાં આપણે કહેતા હોય છે કે ભાઈ જમા કર્યું. એમ કોઈ પણ વસ્તુ જમા ક્યારે થાય? તો કે આપણે ખરીદી કરીએ તો આપણે જમા થાય. જો ખરીદ નોંધના નામની વાત કરીએ તો એને જમા નોંધ કહેવાય, પણ ખરીદી ઉધાર થાય કે જમા થાય તો એ ઉધાર હોય છે. કારણ કે એમાં માલ મિલકતનો નિયમ લાગુ પડે છે. હવે આપ સૌ જાણો છો, કારણ કે માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તો ઉધાર. માલ આવે છે તો ઉધાર, એટલે કે ખરીદી છે એ ઉધાર થશે. પણ ખરીદીનું નામ શું? તો એને જમા નોંધ કહેવામાં આવે છે. એટલે કે ખરીદ નોંધનું બીજું નામ જમા નોંધ છે. હવે આપણે વાંચીએ ખરીદ નોંધ એટલે શું? કે જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદી, જુઓ કઈ ખરીદી? માલની ઉધાર ખરીદી. અહીંયા તમને રોકડ ખરીદીની ઉધાર શબ્દ વાપરો છે. આમાં દરેક વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે. રોકડ વ્યવહારોની નોંધ આમાં કરી નાખે, દાખલો આખો ખોટો પડે છે. ઉધાર વ્યવહારોની જ નોંધ થશે, ઓનલી ફોર સ્પેશિયલ. ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવે તેને ખરીદ નોંધ કહે છે. બહુ સિમ્પલ છે વ્યાખ્યા. પછી ખાસ નોંધમાં રાખવાની છે કે ભાઈ ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ નોંધવામાં આવે છે. કેવી રકમ નોંધવામાં આવે છે? ચોખ્ખી રકમ. ચોખ્ખી રકમ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ જગ્યાએ માલની ખરીદી કરીએ એટલે તમને ડિસ્કાઉન્ટ આપે. આપણે એને ડિસ્કાઉન્ટ ગુજરાતીમાં આપણે વટાવ કહીએ છીએ. બરોબર છે?
તો દાખલા તરીકે તમે 10,000ની ખરીદી કરો છો કે રૂપિયા માનો કે પ્રેમજીભાઈ પાસેથી 10,000ના માલની ખરીદી 10% વટાવે કરી. કેટલા ટકા વટાવે કરી? તો વટાવ હંમેશા ડિસ્કાઉન્ટ બાદ થઈ જશે. આપણે 10,000 નથી ભરવાના, હવે આપણે 9,000 ચૂકવવા. 10% લેખે ગણતરી કરો. 10% વટાવ દાખલા તરીકે કરીએ તો 1,000 રૂપિયા બાદ થઈ જાય, તો વધ્યા કેટલા? 9,000. એટલે કે વેપારી વટાવ બાદ કરતા જે રકમ વધે છે આ છે ચોખ્ખી રકમ. કોની? તો કે ખરીદીની. ખરીદીની ચોખ્ખી રકમ 9,000 છે. તો અહીંયા તમારે વેપારી વટાવ તમને વ્યવહારમાં આપ્યો હોય કે ભાઈ 10,000ના માલની ખરીદી પ્રેમજીભાઈ પાસેથી કરી અને 10% વટાવે કરી એમ કીધું હોય, એમાંય પાછા બે પ્રકારના વટાવ આવે છે, પારિભાષિક શબ્દોમાં સમજ્યા હશો. વેપારી વટાવ, કયો વટાવ? 10% વેપારી વટાવે કરી, તો વેપારી વટાવની ક્યાંય નોંધ થતી નથી. એટલે અહીંયા જો આ ત્રીજો ટોપિક છે, વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી, પણ આ 1,000 રૂપિયા બાદ કરી અને 9,000 રૂપિયાની નોંધ આપણે અહીંયા ખરીદ નોંધમાં કરવાની થશે. અને ખરીદીની ચોખ્ખી રકમ એટલે એને જ કહેવાય કે ભાઈ માલની ઉધાર ખરીદી જે 10,000ની થઈ છે એમાંથી કુલ રકમ, આ જે કુલ રકમ 10,000 છે એમાંથી બાદ શું કરી નાખવાનું? વેપારી વટાવ. અને જે રકમ વધે એ આપણી ચોખ્ખી રકમ થશે. બરોબર છે? ઘણા 10,000 ડાયરેક્ટ લખી નાખે તો દાખલો ખોટો પડશે, કારણ કે 10,000 લખાશે નહીં, કારણ કે વેપારી વટાવ બાદ કરવાનો હોય છે. બરોબર છે? તો આ વાત થઈ આપણે ખરીદ નોંધમાં નોંધવાની વાત છે. હવે આપણે વાત કરીએ છીએ ખરીદ નોંધ છે એને બે પ્રકારોમાં વિભાજિત કરી. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ખરીદ નોંધના કેટલા પ્રકારો? તો કે બે પ્રકારો. ક્યાં ક્યાં? તો કે સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. કેવી ખરીદ નોંધ? ખાનાવાળી. તમને એવું શું વળી ખાનાવાળી? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ એક જ વસ્તુની ખરીદી કરીએ, આપણે શું કરીએ? આપણે એક જ વસ્તુની ખરીદી કરીએ તો એમાં સાદી ખરીદ નોંધ, આપણે સાદી ખરીદ નોંધથી આપણે દાખલો ગણવાનો થાય છે. એટલે આપણે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ હમણાં. તો ખરીદ નોંધના બે પ્રકારો છે, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી. ખાનાવાળી કોને કહેવાય? તો કે ખાનાવાળી ખરીદ નોંધના પાછા બે પ્રકારો છે. એક તો માલના પ્રમાણેની ખાનાવાળી અને માલ અને ખર્ચના પ્રમાણેની ખાનાવાળી. તો આ પ્રમાણે માલના ખાનાવાળીને બે પ્રકારો અને ખરીદ નોંધના બે પ્રકારો. તો આવી રીતના બે પ્રકારો યાદ રાખવાના છે. આ બે પ્રશ્નો આમાં થઈ જશે. બરોબર છે? તો આપણે શરૂઆત કરીએ છીએ પહેલા સાદી ખરીદ નોંધથી, કે સાદી ખરીદ નોંધ એટલે શું? હમણાં જ આપણે વાત કરી. તો કે જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરે, એક જ પ્રકારના માલની ખરીદી કરે તો કઈ કોઈ માલનું નામ લખવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે એ ધંધો એવો છે, એ ધંધાનો પ્રકાર એવો છે કે એક જ પ્રકારનો માલ ખરીદાય છે. તો એક જ પ્રકારના માલની ખરીદી કરે ત્યારે આપણે એને સાદી ખરીદ નોંધ કરીએ, કારણ કે એમાં બીજા ખાના કે કોઈ વસ્તુ દોરવાની થતી નથી. બરોબર છે? તો બહુ સરસ. એને સાદી ખરીદ નોંધ એટલે શું પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે કહેવાનું કે ભાઈ જ્યારે વેપારી છે એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય, કોણ કરે? વેપારી ખરીદી કરે. એવું નથી આમાં ગ્રાહક ખરીદી કરે એમ વેપારી ખરીદી કરે, પણ વેપારી ત્યારે પાછો ગ્રાહક બની જતો હોય છે. બરોબર છે? વેપારી પાસેથી, બરોબર, વેપારી પાસેથી એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય, બરોબર, ત્યારે તેને સાદી ખરીદ નોંધ કહેવામાં આવે છે. બરોબર? તો સાદી ખરીદ નોંધનો એ નમૂનો તમને આપ્યો છે કઈ રીતે આપણે ખરીદી કરવાની છે. બરોબર? તો આપણે જોઈએ, પહેલા આવશે તારીખ. આપણે આમાં તારીખ લખવાની છે. આખા મહિનાની અંદર જે દાખલા તરીકે પહેલી તારીખ હોય, બરોબર, 1 જાન્યુઆરી, તો આ રીતની તારીખ લખવાની થશે. ત્યાર પછી આપણે ખરીદી કરીએ છીએ તો આપણે ખરીદી કરી લીધી, પણ આપણે એને નાણાં ચૂકવવાના બાકી છે, એટલે કે જેને પણ નાણાં ચૂકવવાના બાકી છે એ લાભ આપનાર થશે, એટલે કે વેપારી. કોણ? એટલે કે અહીંયા વેપારીનું નામ આવશે. કોનું નામ આવશે? વેપારીનું નામ. હંમેશા એક હું સૂત્ર બનાવું છું, ખરીદ નોંધ હોય ત્યારે ખ વ આ શબ્દ યાદ રાખવાનો. ખરીદ નોંધમાં વ એટલે કે વેપારીનું નામ આવશે. વેચાણ નોંધની અંદર વેદ શબ્દ તમને વધુ યાદ રહી. વેચાણ નોંધમાં વેગ એટલે કે ગ્રાહકોનું નામ આવશે.
ખવ અને વેગ શબ્દ યાદ રાખો એટલે તમને આ જે હેડિંગ છે આપતા તમને આવડે છે, કારણ કે હેડિંગ બહુ મહત્વની વસ્તુ છે. વેપારીનું નામ આવશે, અહીંયા કોઈ પણ વેપારીનું નામ, દાખલા તરીકે એક વ્યવહાર છે, 10,000નો માલ બરોબર મોહનભાઈ પાસેથી ખરીદ્યો, બરોબર 10,000નો માલ મોહનભાઈ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો, તો અહીંયા કોનું નામ આવશે? મોહનભાઈ પાસે. એટલે મોહનભાઈ છે એ કોણ છે? મોહનભાઈ ખાતે, બરોબર મોહનભાઈ પાસેથી ખરીદ્યો. પછી આવે છે આવક ભરતિયા નંબર. શું આવશે? આવક ભરતિયા નંબર. હવે તમને જે બિલ આપશે ખરીદીનું, પણ બાકીમાં બિલ આપશે, તમે માલ ખરીદી લીધો પણ બિલ આવશે એમાં બાકી લખાઈને આવશે, એને ઉધાર બિલ કહેવાય. એ જે એનો જે બિલનો જે નંબર છે તમારે આમાં લખી નાખવાનો રહેશે. માનો કે 100 નંબર છે તો 100 નંબર આમાં લખાઈ જશે. એટલે બિલનો નંબર, એટલે તમને ખબર પણ પડશે કે જેની પાસે મેં માલ ખરીદ્યો છે એ બિલ 100 નંબરનું છે. એ 100 નંબરનું કોનું બિલ છે? કોની પાસેથી ખરીદ્યું? કે મોહનભાઈ પાસેથી ખરીદ્યું. ક્યારે ખરીદી છે? કે 1 જાન્યુઆરી ખરીદી છે. એટલે તારીખની પણ ખબર પડી જશે, સમયની ખબર પડી જશે, કોની પાસેથી માલ ખરીદ્યો છે એ પણ તમને ખબર પડી જશે, અને એનો બિલ નંબર કેટલા છે એ પણ તમને ખબર પડી જશે. અને એ પણ તમને ખબર પડી જશે કે આમાં તમે આને રોકડા ચૂકવા નથી, કારણ કે હંમેશા ખરીદ નોંધની અંદર વ્યવહારો જે છે એમાં ઉધાર વ્યવહારોની જ નોંધ થાય છે. એટલે એવી રીતના. ત્યાર પછી ખાતા વહી, જોકે આમાં જનરલી કોઈ નોંધ કરવાની થતી નથી, પણ આપણે એ દોરવાની થાય છે કોલમ આખી, બરોબર છે. એટલે ખાપાની અંદર આપણે કોઈ વસ્તુ લખવાની થતી નથી. જેમ કે મેં હમણાં તમને ગણતરી કરાવી કે મોહનભાઈ પાસેથી ખરીદ્યો હોય 10,000નો 10% વેપારી વટાવ બાદ કર્યો, વધ્યા કેટલા? 9,000. તો આપણી ચોખ્ખી રકમ કેટલી છે? 9,000. તો આપણે અહીંયા રકમ રૂપિયા એમ લખી શકીએ. શું લખી શકીએ? રકમ રૂપિયા 9,000. તો 1લી તારીખે મોહનભાઈ પાસેથી 10% વેપારી વટાવ બાદ કરીને કોઈને આપણે ક્યાંય નોંધ કરવાની નથી, અને 9,000ની નોંધ આમાં કરી. એવી રીતના 5 તારીખ આવે, 15 તારીખ આવે, 25 તારીખ આવે, 28 તારીખ આવે અને 30 તારીખ, જે કાંઈ તારીખો આવે એવી રીતના બધાના નામ આવતા જશે, બરોબર. એમાં જેના આવક ભરતિયા નંબર હોય એ લખાતા જશે, અહીંયા રકમ લખાતી જશે, અને ટોટલ માનો કે જે પણ કાંઈ આની અંદર ટોટલ રકમ જે લખાશે, અને આપણે આને કહીશું કુલ ઉધાર ખરીદી. હવે જે કાંઈ 9,000માં 15,000નો બીજા પાસેથી માલ ખરીદ્યો, વળી 20,000નો, બધો બાકીમાં માલ ખરીદ્યો, આપણે જેને દેશી ભાષામાં બાકી શબ્દ વાપરીએ છીએ. તો આખી આ ખરીદ નોંધ છે, માનો કે આ જાન્યુઆરી મહિનાની છે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ જાન્યુઆરી મહિનામાં ટોટલ આપણે કોને કેટલા પૈસા ચૂકવાના છે, આખા મહિનાનો તમે હિસાબ નીકળી જાય કે ભાઈ આટલા વ્યક્તિઓને આટલા રૂપિયા તમારે ચૂકવવાના છે. આ ભાઈને 9,000 છે, રામજીભાઈને 15,000 છે, મોહનભાઈને કે કરમસિંહભાઈને કે ભાઈ જે પણ XYZ કોઈ પણ નામ હોય એ ભાઈને જે પણ કાંઈ રકમ ચૂકવાની છે તમને સ્પષ્ટ દેખાશે, અને ક્યારે માલ ખરીદ્યો એ પણ તમને દેખાશે. એટલે ખૂબ જ સરળ બની જાય છે. તમે તમારા ધંધામાં આ બધું પ્રેઝન્ટ તમે આ એપ્લાય કરી શકો. તમે આવી રીતના તમે ખરીદ નોંધ આવી રીતની બનાવો એટલે તમને સીધો આઈડિયા આવી જાય કે અમારે આટલા આ મહિનામાં ચૂકવવાના છે, બરોબર છે. તો આ હતી સાદી ખરીદ નોંધ. ખરીદ નોંધના 2 પ્રકારો, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળી ખરીદ નોંધના 2 પ્રકારો, માલના પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ અને માલ અને ખર્ચના પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો એક વખત સમજી લો વ્યવસ્થિત રીતે, એટલે તમને બધી વસ્તુ તમારા મગજમાં સેટ જ છે, બરોબર. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ છીએ, બરોબર, નવા ટોપિક સાથે, ખાનાવાળી ખરીદ નોંધના નમૂનાઓ સાથે, અને ત્યાર પછી એના આધારે ક્યાં ક્યાં એના નમૂનાઓ છે એના વિશે ચર્ચા કરીશું આપણે. તો આજે હું રજા લઉં છું. બધાને મારા જય સ્વામિનારાયણ.